બેચન હરીવે જાવ ગયો અને ફક્ત જીમત ગુજરાત સરકાર દ્વારા રજૂઆત કરીને 60% જેટલા રોડોનું નવીનીકરણ કામ થઈ ચૂક્યું છે. બાકીના જે રોડો છે એને પણ આપણે સરકારમાં રજૂઆત કરી દીધી છે અને ટૂંક સમયમાં એ રોડો પણ મંજૂર થઈને આવી છે. અમારી બહેનોની રજૂઆત છે કે ગામની અંદર રોડમાં ખૂબ ખાડા પડી ગયા છે. એ રોડ પણ બહેનોને હું ખાતરી આપું છું કે આપના ત્યાં વહેલામાં વહેલી તકે આ જે બ્લોક નાખવાના છે અને રોડના 2 કામો કીધા છે એને પણ આપણે વહેલી તકે કામ ચાલુ થાય એવા મારા પૂરતા પ્રયત્ન હશે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ક્યારેય કોઈ પણ વિકાસના કામ લઈને જાઓ તો ના નથી પાડતા. એટલે કામો લઈને આવો, કામ કરવા માટે સરકાર બેઠી છે. એટલે આપણા વિસ્તારના જે કોઈ કામો હશે એની રજૂઆત મારા ધ્યાન ઉપર મૂકજો અને આપણે બધા જ કામો લઈ અને ધીરે ધીરે આપણી વાઘોડિયા વિધાનસભામાં જે વર્ષોથી વિકાસ નથી થયો એટલા માટે થઈને અમારી વાઘોડિયાની જનતા જે ચિંતિત છે એટલે આપે ખાલી અમને કામ આપવાના છે, કામ કરાવવાની જવાબદારી મારી છે. મારાથી રહી ગયું છે આપ સૌને આમંત્રણ આપવાનું. આપણે સર્વ સમાજના 500 જોડાના સમૂહ લગ્ન આ વખતે વાઘોડિયાની માંગ હતી કે વડોદરા તાલુકામાં નહીં વાઘોડિયામાં કરો. એટલે આપ સૌને હૃદયથી હાર્દિક આમંત્રણ આપું છું. 23 માર્ચના દિવસે 500 દીકરીઓના સમૂહ લગ્ન આપણે આમોદર ખાતે કરવા જઈ રહ્યા છીએ. આગલા દિવસે ડાયરો છે અને 23 તારીખે 500 જોડાના સમૂહ લગ્ન છે. એની અંદર મુખ્યમંત્રી પણ આવવાના છે. આપણા ત્યાં કોઈ દીકરા દીકરીઓ આમાં જોડાવા ઈચ્છતા હોય તો આંગળી ચીંધાનું પણ પુણ્ય છે. એટલે મારી બહેનોને વિનંતી છે કે કોઈ એવો પરિવાર હોય ને જે જોડાવા માગતો હોય તો આપણી ઓફિસથી સંપર્ક કરી ફોર્મ ભરીને વહેલામાં વહેલી તકે મોકલી આપજો અને આપ સૌ ડાયરામાં અને સમૂહ લગ્નમાં પધારજો એવું મારું આપ સૌને હાર્દિક આમંત્રણ.